આ બેનું દીકરીઓ ગાય માં ભગવતી જમવા ઉતરી હોય. મેં તો હવે તો બહુ ઓછું જોવા જડે છે ભરત બુઆ. મારી નાની ઉંમર પછી મારા દાદી મારા બાપાના બા ઈ પણ અકારિયાના દીકરી. અમારે અહીંયા માતાજીનો માંડવો હોય, માતાજી જમવા ઉતરે. ખરેખર મેં જોયેલું માતાજીનો ભારત ઉતરે પાછો ભારત વરી નો જાય ત્યાં લગી ઈ લાંબા પગ નો કરે, આડી ગલીએ નો બેહે. ખાટલે તો ઠીક જ છે પણ ત્યાં લગી એક જ તારા બેઠા હોય અને એક પછી એક. એને તો બહુ અધળક એવા માતાજીના ગીત સાંભળતા હોય. ઈ ગીત આપણે નો સાંભળીએ કે ખરેખર ગવૈયા ગાય અને દીવી આવે એટલું નહીં પણ ઈ બેનું દીકરીઓ ગીત ગાય ને એટલે દીવીને આવવું પડતું ખરેખર. પણ હવે ધીરે ધીરે સમય વયો ગયો એટલે ખરેખર આ બેનું દીકરીઓને ગાવાનું હોય છે કારણ કે સમાના ગીતો હોય. માતાજીનો તાવો મેલાય તઈ બેનું દીકરીઓ બાયું ગીત ગાતી હોય. તઈનું આ ગીત છે. એ મારે સદાઈ માના અરે મારે રામજી ભુવા, અરે મારે જીતેશ સઠિયા તમારા સોનો મને વાલ આવા તો ઘણા ગીત હતા. હવે ગાયા છે એક જ બે મને આવડે છે. લઈ લો આ બેનું દીકરીઓ મગજમાં રાખવા જેવું છે. અરે વાઢી વાઢી બડું એવી ડાગ રે વાટીને રાયકો એ રડી પડ્યો, એ રડી પડ્યો મોરી દેવ રે શબ્દના મારતો છું. વાઢી વાઢી વડુલિયાની ડાર રે વાઢીને રાયકો રડી પડ્યો મોરી દેવ રે સાર. દુઆ કો કેવી ડાળ વઢાઈ જાય ને ભાઈઓમાં હોય હગામાં હોય માણસ ઢરી પડે, ધરતી માથે રોઈ પડે, પછી એને સાનો કોણ રાખે, એને બેઠો કોણ કરે? આપણે જો આયવા મારે સલાય પછી બાવડું મોરી દે બેનું દીકરીઓ ગાતી હોય, આંખમાંથી સોદાર આહુડા પડતા હોય ને એ દીવીને હક નો થાય. ભુવાના મકે પડિયાના મકે નહીં પણ આ સંદર્ભમાં મસીલીમાંથી ખમકારા થાય. ખમા મારી પાલવાની દીવીની મારી મસ્તી ઈ ભાવ, ઈ પ્રેમ, ઈ તાર, ઈ ભાવની ભૂખી છે.
આગળ સુરેશભાઈ હાડા તણદીના ધામ ખાતા હાડા તણદીના ધામ હતા અશુભાઈ અને દેવી ત્રીજી રાતે જમતી હવે બબે ત્રણ દિવસના ઉજાગરા હોય એટલે ભુવા પછી તો થાકી જાય ને એટલે પછી દેવીની પેટલીએ માથું દઈને ભુવો પટિયા ભૂતા હોય પછી દેવીને જમવાનું ટાણું થાય નાય તો એ વિશ્રામ લઈ ગઈ હોય પછી 4 વાગ્યાનો સમય થાય ને એટલે બેનું દીકરીઓ કારણ કે મઢ અડીને તો જવાય નહીં તો ભુવા પટિયાને ગીત ગાય ને કી આ હાધું સમજવા જેવું છે ગીત ગાય અને ભુવાને દેવીને કહે શું કહે એ હુરજ એ હુતા જાગો રે એ માના ભુવા રે રામજી બા એ માના એ જુનવાઈ આવા કારણ કે આ તો હાઈ ભર્યું છે કોકનું કાંઈક બોલવું હોય તો પેલા કાંઈક સાંભળવું પડે અને અત્યારે કોઈનું સાંભળવું નથી ડાયરેક્ટ બોલતા જ શીખી જવું છે પેલા બોલવું હોય ઘણા એમ કે ભરતભાઈ તમે તો બહુ ટૂંક સમયમાં આપ્યું પણ ભાઈ મેં 20 વરા લગી 25 વરા લગી પેલા સાંભળ્યું છે હા મારા બાપા આઈને લખડો છે હા એટલે પેલા હાથું પીધું છે આપણે તમને ખબર હોય દીકરાના લગ્ન હોય એટલે ફૂલેકું હોય ફૂલેકું ખાસ બેનું દીકરીઓને કામ આવ્યું છે એટલે કહું છું પછી તમને ખબર હોય તો ફૂલેકું વરરાજો તૈયાર થાય એટલે ડાયરેક્ટ તમારે જોવાનું વરરાજો હોય ને તો એ કોઈને પગે ન લાગે આગળ એવું કહેવાતું કોઈને રામ રામ ન કરે હાથ મળે શું કામ કે એક વર રાજા એક રાજાનું પાત્ર હોય ત્યારે એટલે તઈ બેનું દીકરીઓ કે બીજા કોઈને નો નમતો કાઈ નહીં પણ આપણા કળની દેવીના મઠે જાય અહીંયા તો નમવું પડે એટલે હે મારી વાતી મારી મારી ચલાઈ માના મઢડે પાયે જોને પડી હે મારી આ તો જેવા જેવા માઢોડા એવી એવી વાતડી કરા માતાજીની દયા હોય તમ જેવી હદી નાયતની દયા હોય કઈ આવા કઈક બે શબ્દ ભલામણા બોલી એકાય પણ એમાં માં ભગવતીને જમવાનો સમય હોય માં ભગવતી જમવા ઉતરા હોય પછી કુળની વવારું હોય તોય ભલે અને કુળની દીકરીઓ હોય તોય ભલે એના હૈયામાં કઈક દુઃખ હોય ને કોઈ દુઃખ ગીતમાં દુઃખ
ભાંગે કોણ એટલે બેનો દીકરીઓ કહે છે શેત પર નામ એ જાવો જલાઈ પાવકરીને તેલા શેત પર નામ એ જાવો Zoko